હેલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? અ, લગભગ 2 વર્ષ થયા આપણે મળે, આઈ થિંક સો. લાસ્ટ વિડીયો અપલોડ થયો હતો એ હતો આપણો જીટીપીએલનો, જે મારી જીટીપીએલ ચેનલ ઉપર લાઈવ થઈ હતી. એના પછી મેં કીધું હતું તમને કે હું મારી લાઈફની સ્ટ્રગલ્સ, પ્રોબ્લેમ્સ ને બધી વસ્તુઓ તમારી સાથે શેર કરીશ. પણ સમહાવ કંઈક એવું લાગ્યું કે એવું થયું કે એ વસ્તુ માટે મને કીક નથી વાગતી, યા મને એવું લાગતું હતું કે હું કદાચ હમણાં રેડી નથી, યા મેન્ટલી મને એવું લાગ્યું. તો મને એવું થયું કે ના, એ નથી કરવું મારે. હું મારી લાઈફમાં ખુશ છું, પ્રોબ્લેમ્સ છે, હું લડી રહ્યો છું ફેમિલીની સિચ્યુએશન્સ સાથે, ફિઝિકલ સિચ્યુએશન સાથે. પણ હમણાં કદાચ કામ ઓછું છે એટલે પણ વિચાર આવ્યો મગજમાં, પ્લસ એનો થોટ પણ છે કે કદાચ પેલું કહેવાય ને કે નવરો માણસ શું કરે, નખો જ વારે. એટલા માટે હવે મેં વિચાર કર્યો કે મારે નખો જ નથી મારો. મારા લાઈફની અંદર જે મને એકદમ ગોલ્ડન ટાઈમ મળ્યો છે એ ટાઈમને હું યુટિલાઇઝ કરું, અને એ ટાઈમનો એવો ઉપયોગ કરવો કે જેનાથી અત્યાર સુધી મને જે તમારી પાસે જે વાતો પહોંચાડવી હતી, જે મારા સાથે, મારા દિલમાં, મારા જહેનમાં છે, એ વસ્તુ હવે મને તમારા સુધી પહોંચાડવી છે. અને નવા જેટલા મેમ્બર્સ હમણાં એડ થયા છે 2-4 દિવસમાં, એ લોકોને બી મને થેન્ક યુ કહેવું છે. ઓલરેડી જે બધા ફ્રેન્ડ્સ હતા એ લોકો તો મારા છે જ ફેમિલીમાં. અત્યારે મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. આઈ નો દેટ બહુ ખુશીનો મોકો છે. 100 પણ થવા અત્યારે મોકો વધારે જ કહેવાય. જેના પાસે 0 હતા એની પાસે 100 છે, કે એટલીસ્ટ 100 લોકો મને યુટ્યુબ પર ઓળખે છે, રાઈટ? તો મને એવું લાગ્યું કે મને મારી લાઈફનું અમુક વસ્તુઓ શેર કરવી જોઈએ. અને લગભગ હું એ વસ્તુ શેર એટલા માટે કરવા માગું છું કે મારું મન બી હલકું થાય ક્યાંક ને ક્યાંક. કે હું હવે જો બેઝિકલી છેલ્લા 2 વર્ષથી થોડો ઘણો ચાલી શકતો હતો, બટ છેલ્લા 6-8 મહિના વર્ષથી હવે હું ચાલી નથી શકતો. હું ટોટલી ઘરમાં જ રહું છું, હું બહાર નથી જઈ શકતો. તો હું એવું વિચારું છું કે મારે હવે કોને મળવું, મારા પાસે કોણ આવશે મળવા? હા, ફ્રેન્ડ સર્કલ્સ આવે છે, ફેમિલી મેમ્બર્સ આવે છે, એનો મને કોઈ ગીલા શીખવા નથી. પણ જે લોકો મારા સુધી નથી પહોંચતા અને મને મારી વાત કેવી છે એમને, તો હું એમને કેવી રીતે પહોંચાડું? કેમ કે હવે કેવું છે, બધાની લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને કે બધા પોતાની લાઈફમાં સ્ટ્રગલ્સમાં જ બિઝી થઈ ગયા છે. પહેલાં એવું હતું કે પૈસા નહોતા પણ સુકૂન હતો. હવે કેવું છે, લોકોના બેંક બેલેન્સ તો છે પણ એ સુકૂન નથી. ભાગમભાગવાળી લાઈફ, સિચ્યુએશન્સ, આ બધી વસ્તુઓ છે. તો હું છે ને બહુ બોરિંગ નહીં કરું. અમે લોકો અમારા લાઈફ્સની જે બી નાની નાની મોમેન્ટ્સ છે એની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે. કદાચ 1 વિડીયો આવે, 2 વિડીયો આવે, કદાચ આજે ના આવે તો કાલે આવે, આવશે, અપડેટ્સ રહેશે. તો હું જસ્ટ એટલું જ કહીશ કે તમને હવે લાગે છે કે મારા પાસેથી કંઈક નવું મળશે અને મારા થ્રુ બીજા સુધી અમુક વસ્તુઓ પહોંચાડવી હોય, તો તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ તો કરેલી જ છે, પણ ફોરવર્ડ બી કરો, શેર પણ કરો, કે જેનાથી જેટલા લોકો પ્રોબ્લેમ્સમાં છે યા ફેસ કરી રહ્યા છે એ લોકોને એનામાંથી મારી અમુક વસ્તુઓ જોઈને, જાણીને એટલીસ્ટ નીકળવાનો મોકો મળે. લોકો પાસે પૂછવા માટે કોઈ વ્યક્તિ નથી અત્યારે કે તને શું પ્રોબ્લેમ છે, કેમ કે જે વ્યક્તિ પૂછવાવાળો છે ને એ પણ ઓલરેડી પ્રોબ્લેમમાં છે. તો એ વ્યક્તિ તમને ક્યાંથી પૂછશે, કેમ કે એ બી બીજાના ભરોસે બેઠો છે. તો તમે જો તમારા પોતાના સેલ્ફ મોટિવેશનથી ઊભા થાઓ, કોઈકની સ્ટોરી સાંભળીને. અત્યારે રીલો, યુટ્યુબ પર વિડીયો ઘણું બધું છે. આપણે ઘણા બધા લોકોને ફોલો પણ કરીએ છીએ કે આનો વિડીયો સાંભળીને મને સારું લાગે છે, મને પોઝિટિવ થવાય છે. તો હવે એ લિસ્ટમાં મારું નામ એડ કરી દેજો અને ફ્રેન્ડ્સને બી કહેજો કે આ જો, કે જોઈ લે. એ તો કદાચ સાંભળીને યા કદાચ જોઈને યા કોઈનો એક્ઝામ્પલ જોઈને તમારી સુધી આવશે ને તમારા પાસે બોલશે, કેમ કે એને ક્યારેય પ્રોબ્લેમ્સ ફેસ નથી કરી, એ જસ્ટ જોઈ છે. પણ મેં પ્રોબ્લેમ્સ જોઈ છે અને ફેસ કરી રહ્યો છું. તો એનામાં ને મારામાં ફરક એટલો જ કહીશ, કહેવાય ને કે નિરમા પેલું કે છે ને, પેલું કઈ એડ છે, પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો, એવું છે. એટલે આપણે ઇસ્તેમાલ બી થઈ ગયા છે અને આપણા પર વિશ્વાસ બી કરી શકે છે. તો આ એડને એકદમ પરફેક્ટલી મારા માટે મૂકી શકો છો, ઘડી ડિટર્જન્ટની. તો બેઝિકલી આ વસ્તુ છે. અમે લોકો આવશું, અમારા ડેલી વિડીયોઝ અપલોડ કરશું, પ્લસ અમે અમારા ફનની મોમેન્ટ્સ જે કહેવાય ને રીલ્સના, એ બી અમે અપલોડ કરશું. તો ડે બાય ડેના
સિચ્યુએશનમાં હવે અમે તમારી લાઈફ સાથે જોડાશું જ ડેફિનેટલી. આપણે ઘણા બધા ફોલોવર્સને ફોલો કરીએ છીએ, ક્રિએટર્સને ફોલો કરીએ છીએ, તો મને બી એવું લાગશે કે ના, હું દીપેશને ફોલો કરું છું યા પ્રિયંકાને ફોલો કરું છું. પ્રિયંકાની બી શોર્ટમાં ચેનલ ચાલુ થશે, દેવની બી છે. એ બધી જ હેન્ડલ હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો ધીરે ધીરે તમે પણ એ ચેનલોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ઠીક છે? અને હા, સ્પેશિયલી આ વિડીયો માટેનું જે હમણાં જે નોટ બોલવા જઈ રહ્યો છું, એ વિડીયોમાં કદાચ મારી એક કચ્છી ચેનલ છે, જે અમારી લેંગ્વેજમાં છે, એ લેંગ્વેજના ચેનલના બી સબસ્ક્રાઈબર છે અને એ લોકો બી કદાચ હિન્દી અને ગુજરાતીમાં જોવા આવશે આ વિડીયો. તો એમને બી એડવાન્સમાં થેન્ક યુ કહીશ કે તમે તમારા ફ્રેન્ડ્સનું સાંભળીને જોઈને આ વિડીયોના ચેનલ પર આવ્યા છો, આ માધ્યમ પર તમે પરફેક્ટ માધ્યમ પર આવ્યા છો. તો તમને એનો પૂરેપૂરો કહેવાય ને અનુભવનો એક અહેસાસ મળશે. તો હું હવે આવીશ. હું હવે મેન્ટલી રેડી થઈ ગયો છું કે મને કંઈક કરવું છે. હું કદાચ ફોડી નહીં શકું, પણ તોડી તો શકીશ જ, એટલું મને ખબર છે. કેમ કે લાસ્ટ 15 વર્ષથી હું લડી રહ્યો છું, સ્ટીલ લડવાની તાકાત રાખું છું અને લડતો રહીશ. તો પ્લીઝ તમે મને સપોર્ટ કરજો અને મોટિવેટ કરજો કે દીપેશ તું કર, અમે તારી પાછળ છીએ. બસ આટલું કહી દેજો કમેન્ટમાં, તો હું એટલું સમજીશ કે ના, એટલીસ્ટ મારી સાથે મારા ફેમિલી, યુટ્યુબ ફેમિલીવાળા જ છે. તો હું તમને એટલું જ કહીશ કે હવે પછી તમને બીજા બધા નવા વિડીયોઝ મળશે, એને બી તમે લાઈક સબસ્ક્રાઈબ કરજો, એને બી શેર કરજો. જેવી રીતે બીજા બધા ક્રિએટરોને શેર કરો છો ને, તો એટલીસ્ટ મને બી કરજો, એવું મને તમને કહેવું છે. હું પહેલાંની જેમ હું નહીં કહું ટિંગ ટિંગ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હા, પ્લીઝ એકવાર કહીશ, પણ પેલું ગળગડાવ નહીં કે ભાઈ કરું. હા, પણ મને કરવું છે અને મને આગળ વધવું છે. તો મને થેન્ક યુ કહેવા માગું છું તમને એડવાન્સમાં કે તમે મને શેર કરશો. આ મારા વાઈફ છે, જેને મને વિડીયો માટે ઘણી બધી વાર કીધું કે તું કર 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 કર, પણ મેં કર્યું નહીં અને ફાઇનલી હવે હું કરી રહ્યો છું. 2 વર્ષે બાવો બોલ્યો તો હું આજે એને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું તમારી સામે. હા, જે ફેમિલી મેમ્બર્સ છે એ લોકો તો એને ઓળખતા જ છે, પણ જે નથી ઓળખતા, જેને નથી જોઈ, તો આ મારો લાઈફ સપોર્ટ સિસ્ટમ કહે ને, એ છે. અને એને એટલા માટે લાવ્યો કે હવે અમે લોકો તમારા લાઈફમાં થોડું ઘણું તમને બેર કરવા માટે, એટલે કહે ને હેરાન કરવા માટે આવી રહ્યા છે. બરાબર છે? રેડી? તો હવે હું વિડીયો એન્ડ કરું છું. હવે આગળ શું શું નવું નવું આવશે એના માટે તમે હવે મને જોતા રહેશો. આગળ ઘણું બધું આવશે, ડેફિનેટલી આવશે અને હવે આવતું જ રહેશે. કદાચ રોજ નહીં આવે, કદાચ 2 દિવસે નહીં આવે, પણ 3જા દિવસે આવશે. યથાશક્તિ પ્રમાણે વસ્તુ આવશે, એ આવશે જ. બરાબર? તો તમે લાઈક, કમેન્ટ ને શેર કરજો અને પ્લીઝ હતાશ નહીં થતા. લાઈફમાં પૈસો નહીં હોય ને ચાલશે, પણ શરીરને હેલ્થ હશે ને તો દુનિયાથી લડી લઈશું. બરાબર છે? તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. બરાબર? તો બી રેડી. ઓકે, બાય બાય, થેન્ક યુ.